તમારા બધા। અને આજે આપણે બનાવવાના છે તે છે તો અત્યારે છે તે તહેવાર છે તે ઉપરા તરી આવી જ રહ્યા છે, તો તેના માટે થાય આપણે સ્ટોર કરી શકીએ અને બજારમાં હોય છે તેવા જ આપણે છે તે આપણે ચણાના લોટમાંથી આપણે છે તે ગાંઠિયા બનાવવાના છે। તે માખણીયા ગાંઠિયા કહેવામાં આવે છે, તે ગાંઠિયા અથવા ત્રિકોણીયા ગાંઠિયા કહેવામાં આવે છે। તે કઈ રીતના બનાવવા તે હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે છે તે આ વિડીયોમાં અંત સુધી જોતા રહેશો। જેથી કરીને જેને છે તે પહેલી વખત બનાવતા હશે તો પણ છે તે પરફેક્ટ જ એવા બને, તેના માટે થઈને તમે આ રીતના તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો અને એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવા થશે તે તમારા ગાંઠિયા બનશે બજાર જેવા। તો તમે ચોક્કસ બનાવજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો। કોમેન્ટમાં બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે। આજે આપણે છે તે ચણાના લોટમાંથી આપણે છે તે ગાંઠિયા બનાવવાના છે, તો તે કઈ રીતના બનાવે તેના માટે થઈને અહીં આપણે છે તે ચણાનો લોટ લઈ લીધો છે ઝીણો, તો તેની સાથે આપણે છે તેની અંદર આપણે મરી નાખવાના છે। તો આપણે 1 ચમચી જેટલા આપણે છે તે મરી છે તો આ રીતના આપણે નાખી દેવાના તે પાવડર કરીને। તે નાખ્યા બાદ હવે આપણે તેની અંદર અજમા નાખશું। અજમા પણ આપણે 1 ચમચી જેટલા જ આપણે નાખવાના છે, તો તે આપણે નાખી દઈએ આ રીતે। હવે આપણે આગળ તેમાં કઈ વસ્તુ નાખવી તે આપણે જોઈ લઈએ। તો હવે આપણે છે તેની અંદર આપણે ખાવાનો સોડા નાખવો પડશે, કેમ કે આપણે જે મેન છે તે ખાવાનો સોડા હશે તો જ છે તે આપણા ગાંઠિયા પરફેક્ટ બને। તો તેના માટે થઈને 1/2 ચમચી જેટલો આપણે ખાવાનો સોડા નાખી ને હવે તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે। તો મીઠું નાખીને પછી આગળ કેમ કરવું તે હું બતાવું। તો આપણે તેની અંદર મીઠું નાખી દઈએ આ રીતે 1 ચમચી, અથવા છે તે તમે જે પ્રમાણે છે તે ખારાશ ખાતા હોય તે પ્રમાણે નમક નાખવાનું, ઝાઝું નમક નહીં નાખવાનું। તો હવે તેને સરસ મજાનું મિક્સ કરી લેશું। તો સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે હવે તેની અંદર આપણે તેલ નાખશું। તો તેલનું મૂણ દેવું જોઈએ, તો આપણે તેની અંદર આપણે છે તે આ રીતના આપણે છે તે મોટા 2 ચમચા જેટલું આપણે તેલ નાખી દીધું। તો હવે તેને સરસ મજાનું મૂણ દઈને મિક્સ કરી લઈએ લોટ સાથે। તો આ રીતના તેલનું મૂણ છે તે સરસ મજાનું દેવાઈ જાય એટલે પછી છે આ રીતના ભેગું થાય છે, મુઠ્ઠી વારીએ છે કે લોટ, તો એવું પરફેક્ટ મૂણ દઈ દેવાનું। હવે તેની અંદર આપણે ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે, તો ગરમ પાણી નાખતું જવાનું અને આપણે લોટ બાંધતો જવાનો છે। તો કેવો લોટ બાંધવો તે હું તમને બતાવું છું કે આ રીતના આપણે છે તે થોડું પાણી નાખતું જવાનું ને એક હાથે આપણે તેને લોટને મિક્સ કરતો જવાનો ને તેનો આપણે સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે। તો આ રીતના આપણે તેનો લોટ બાંધી લઈએ। તો હવે તમે જોઈ શકો કે આપણો લોટ છે તે આ રીતનો થાય એટલે છે તે પરફેક્ટ એવો લોટ બંધાઈ જાય, કેમ કે આનો લોટ છે તે હાવ ઢીલો રાખવાનો હોય છે। જરાય એવો કઠણ હોય તો છે તેને ગાંઠિયા છે તે પરફેક્ટ નથી પડતા। તો તેના માટે થઈને આપણે છે તે લોટને છે તે આ જ રીતના થિકનેસથી તમે છે તે બાંધો ને એકદમ ઢીલો હશે ને તમે જેમ તેને મથશો તેમ છે તેના તમારા ગાંઠિયા છે તે એકદમ પરફેક્ટ એવા બનશે અને ફૂલીને પણ ફૂલી જશે અને અંદરથી સોફ્ટ થશે। તો આ રીતના તમે ગાંઠિયા બનાવવા માટે થઈને આ રીતનો લોટ ચોક્કસ બાંધજો ઢીલો। તો હવે તેને આપણે સરસ મજાનું છે તે આ રીતના તેને હલાવતા રહેવાનું, જેથી કરીને તેનો કલર પણ જેમ હલાવશો તેમ તેનો કલર પણ તે ચેન્જ થતો જાય છે। તો આ રીતના તેને આપણે હલાવતા રહીશું। 5 મિનિટ બાદ થઈને હવે આપણે તેને હલાવશું એટલે પરફેક્ટ એવો લોટ રેડી થઈ જશે। તો હવે તમે જોઈ શકો કે આપણો આ રીતના પરફેક્ટ એવો લોટ થઈ જાય એટલે હવે આપણે છે તેનું આપણે તેલ મૂકી દઈએ। તો હવે આપણે આગળ તેલ મૂકી દઈએ ગરમ થવા માટે। તો હવે આપણે છે તેને તેલ ગરમ થવા માટે થઈ અને છે તે બકડિયામાં મૂકી દીધું છે। તો તેલ ગરમ થાય એટલે પછી આપણે તેની અંદર આપણે કઈ રીતના ગાંઠિયા પાડવાના છે તે હું તમને બતાવીશ। તો હવે આપણે છે તે પહેલાં આ સારો લીધો છે ગાંઠિયા બનાવવા માટેનો, તેની અંદર છે તે પહેલાં ઉપર આપણે તેલ આ રીતના લગાડી દીધું। તો હવે આપણે આગળ ગાંઠિયા આનાથી જ પાડવાના છે। તો હવે આપણે છે તે આ રીતના આપણે છે તેની અંદરથી આપણે ગોવો પહેલાં હાથમાં લઈ લેવાનો। તો આ રીતના છે તે સરસ મજાનું ગોટા ચીમ કરી અને પછી તેમાંથી આપણે ગાંઠિયા પાડવાના છે। તો આ રીતના સારો છે તે બકડિયામાં મૂકીને પછી આ રીતના કરી અને તેમાંથી આપણે ગાંઠિયા પાડી લેશું। તો આ રીતના આપણે ભાર દઈને ગાંઠિયા પાડવાનું, કેમ કે આમાં બહુ તો ન ભાર દેવો પડે, કેમ કે આપણો લોટ જેમ ઢીલો હોય છે તેમ છે તે ગાંઠિયા એકદમ પરફેક્ટ એવા જ બને। તો તેને આપણે આ રીતના બજારમાં જે રીતના ગાંઠિયા પાડે છે તે જ રીતથી છે તે આ ગાંઠિયા પણ પડી જાય। તો આ રીતના સારાની મદદથી પાડતા હોય તો તેને આપણે આ રીતના કરીને પછી તેને આપણે આ રીતના આપણે હલાવશું એટલે છે તે ગાંઠિયા છે તે પડી જશે। તો આ રીતના તેને આપણે વણીને પછી તેને આપણે આ રીતના હલાવવાના એટલે બધા ગાંઠિયા નીચે પડી જાય। અહીં તમે જોઈ શકો કે ગાંઠિયા જેમ બધા પડી ગયા છે તે જ રીતના છે તે
ફૂલવા પણ બની ગયા છે. તો કેવા સરસ મજાના છે તે બજારમાં હોય છે તેવા જ ગાંઠિયા આપણા બનીને રેડી થાય. તો તેને આપણે હવે તેને હલાવતા રહીશું. આ રીતના છે તેને આપણે હલાવી લઈએ ને હજી તેને આપણે સળવા દેવા પડશે. તો ગેસને હાઈ ફ્લેમ ઉપર તેને આપણે 5 મિનિટ માટે થઈ અને સળવા દઈશું. તો તેને આ રીતના તેને હલાવતા જઈએ અને તેને આપણે સળવા દઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણા છે તે સરસ મસાલા ગાંઠિયા એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા. તો આ રીતના કરીએ છીએ તો ખખરવા માંડી જાય એટલે આપણા ગાંઠિયા પરફેક્ટ છે. તો તેને આપણે કાઢી લેશું એક ડીશમાં. તેમાં આપણે સર્વ કરવાનું છે. તે ડીશની અંદર કાઢી લેવાનું. તો હવે તેને આપણે આ રીતના આપણે ભેગા કરીને કાઢી લઈએ. એકદમ ક્રિસ્પી એવા છે તે આપણા ગાંઠિયા બને છે. તો તમે પણ જો આ જ રીતના છે તે ગાંઠિયા બનાવશો. તો હવે તેને આપણે છે તે ચટણી સાથે તે આ ગરમા ગરમ ગાંઠિયાને સર્વ કરવાના છે. તો જોઈશો કેવા સરસ મજાના ગાંઠિયા રેડી છે. તો હવે તેને આગળ ચટણીની અંદર સાથે આપણે સર્વ કરવાના છે. થોડી વાર માટે ઠંડા થવા દઈએ એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. તો તમે જોઈ શકો કે એકદમ છે તે ક્રિસ્પી એવા છે તે બજાર જેવા છે તે આપણા છે તે ગાંઠિયા બની અને રેડી થઈ ગયા. તો આ રીતના માખણીયા ગાંઠિયા તમે ચટણી સાથે સર્વ કરો તો એકદમ ટેસ્ટી અને નાસ્તા માટે સ્પેશિયલ આપણે છે તે એકદમ કડકરા તમે જોઈ શકો કે ગાંઠિયા રેડી છે. તો તમે પણ આ જ રીતના ગાંઠિયા બનાવશો એકદમ ક્રિસ્પી એવા જ બને છે. તો આ રીતના તમે બનાવશો કેમ કે આસાનીથી છે તે બની જાય છે. જો તમે પહેલી વખત તમે બનાવતા હોય તો આ રીતના તમે લોટ બાંધી અને તમે બનાવશો તો એકદમ ટેસ્ટી પણ બનશે અને પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. કોમેન્ટમાં બતાવશો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે.